જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ત્રણ અગ્નિ, ત્રણ ગુણો, માનવનું જીવન બંધારણ આ ત્રણ અગ્નિ ઉપર બંધાયું છે. સત્વ રજ તમ ગુણો છે, અને કામાગ્નિ, ક્રોધાગ્નિ અને જ્ઞાનાગ્નિ. પછી કેમ ઘડવું, આ પોતાના સંસ્કાર ઉપર આધાર છે. અને એ પણ સંસ્કાર જેણે મા બાપે આપ્યા હોય તો એ સંસ્કાર મા બાપ પર આધાર છે. ત્યાર પછી બીજું આવે છે શિક્ષણ. આ છ ને સંભાળવા માટે શિક્ષણ બહુ જરૂરી છે. આ સ્કૂલના ટીચર પાસેથી મળે છે. આ ત્રણનો અને છનો આધાર મા બાપ અને ટીચર છે. ત્યાર પછી આવે છે સહવાસ, મૈત્રી પર આધારિત છે. જીવનમાં માનસિક સ્થિરતા ગુરુ પાસેથી મળે, પણ ગુરુ પાસે જવાનું છે. સામેથી ગુરુ નહીં આવે. હા, સામેથી ગુરુ પાસે જવાનું. ગુરુ સહજતા શીખવે. પછી બીજા ગુણો આત્મસાત થવા બહુ જરૂરી છે. હા, હકીકતમાં તો પહેલો ગુરુ મળવા જોઈએ, ત્યાર પછી આ બધા પાછળ આવે. સંસ્કાર જન્માંતરના હોય અને એમાં મા ગુરુ પાસે લઈ જાય. ગુરુ કરવા જોઈએ, ગુરુ કરવા ન જોઈએ. ગુરુ થઈ જાય અને ગુરુ કહેવાય, પણ શરૂઆતમાં આપણે કરવાનો પ્રયત્ન કરવાનો છે. ગુરુ બિના જ્ઞાન નહીં મિલે. અમારે ત્યાં વૈષ્ણવો કહે કે અમે તો અમારા બાળકોને પણ બચપનથી જ ગુરુ કરાવ્યા છે. બહુ સારી વાત છે, પણ હું આ બધા મા બાપોને, મમ્મી પપ્પાઓને, દાદા દાદીઓને પૂછું છું કે ગુરુ કર્યા પછી તમારામાંથી કેટલા શ્રોતાઓ ગુરુને મળવા ગયા, અને કદાચ મળ્યા તો તમે શું કર્યું? કંઈ પૂછ્યું ગુરુને? જીવનના સળગતા કોયડાઓ, મૂંઝવતા પ્રશ્નો, પારિવારિક મનદુખોનો નિવેડો કેમ લાવવો, એ ગુરુને પૂછ્યું? મહાપ્રભુ વલ્લભાચાર્યજીના રચેલા મહાન 16 ગ્રંથમાંથી કેટલા ગ્રંથો તમે સમજ્યા? માત્ર 16 ગ્રંથો મોઢે ગોખી ગયા. ઘણી વખત આપણે જઈએ મંદિરોએ, હવેલીએ, તો બેનો બોલતી જાય, આજુબાજુમાં ઈશારા કરતી જાય ને એક સરખા ગ્રંથો બોલતી જાય, કારણ કે બધું મોઢે થઈ ગયું હોય. પણ શું કહેવા માગે છે મહાપ્રભુજી, એ કોઈ દિવસ વિચાર કર્યો? કદી ગુરુઓને પૂછ્યું કે આ ગ્રંથો વિશે અમને કાંઈ સમજ નથી, તો એમાં શું સમજવું? આપણે ગુરુને પૂછતા નથી અને ગુરુ તકલીફ લેતા નથી, કારણ કે એને તો આપણી જેવા હજારો ભક્તો હોય. મોઢે ગાયા એમાં કાંઈ ન વળે. એમાં જીવનમાં મોક્ષ મળો એ બહુ જ દૂરની વાત છે. મન ભટકતું બંધ થયું. 16 ગ્રંથોના પાઠ કર્યા, મોઢે કર્યા, બંધ થયું. મન ભટકતું બળતું બંધ થયું. પારકી પંચાત કરતા મન અટક્યું ક્યાંય ન થયું. તો અમે મનને શું સમજાવ્યું? કયું સમજાવીને કે જીદ છોડી દે. જે ઠાકોરજી કહે છે તેમ જ આપણે જીવવાનું છે. આપણા કર્મમાં છે પ્રમાણે જ ઠાકોરજીએ આપણી સગવડ કરી છે. આપણે વૈષ્ણવ છીએ, અને છતાં પણ આપણે વૈષ્ણવોમાંથી ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે કે જેને ગુરુ નહીં કર્યા હોય. દરેકે ગુરુ કર્યા હશે. એમાં ગુરુના ફોટા પણ જરૂર મૂક્યા હશે, પણ મોટા ભાગનાઓએ ગુરુ કર્યા હશે તો તેમણે બીજી વાર ગુરુને જોયા પણ નહીં હોય, અને જોયા હશે તો જાણ્યા નહીં હોય, જાણ્યા હશે તો કદી વાત નહીં કરી હોય. અને કદાચ જીવનના બારામાં કંઈક જાણવા જેવું લાગતું હશે અને સવાલો પૂછવા માટે ગુરુને મળવું હશે, તો સૌથી પહેલું તો ગુરુદેવ આપણા હાથે પેલા કંઠી પહેરાવશે, આપણા કંઠમાં કંઠી પહેરાવશે. પણ આપણે ગુરુજીને પૂછ્યું કે આ શા માટે પહેરાવવું? એમાં યુવાનોને પહેરાવ્યું હોય તો યુવાનોએ પૂછ્યું કે ભાઈ અમે જોબ કરવા નથી, ત્યાં અમને આ કંઠી નહીં રાખવા દે, કઢાવી દેશે, તો શું કરવું? ગુરુ તો કે એ કંઠી પહેરવી જ જોઈએ ને બ્રહ્મ સંબંધ લેવું જોઈએ. બ્રહ્મ સંબંધ એટલે શું એ પણ ખબર નહીં હોય. અને જો બ્રહ્મ સંબંધ લીધું તો મન બેચેન કેમ છે, દુઃખી કેમ છે, મન ઈર્ષાળુ ક્રોધી કેમ છે, અમને ચેન કેમ પડતું નથી? ગુરુને પૂછો કે અમારું મન બળે છે, અને શા માટે? શું આખો દિવસ માળા જ ફેરવવાની? વૃદ્ધો પૂછો ને. અમારામાં ભરાઈ રહેલું ક્યારે નીકળશે આ બધું? કંઠી તો પહેરી, ગુરુ તો કર્યા, પણ ક્યાંય શાંતિ નથી. તો અમને સમજાવો ને. પહેલાં તો આ આપણા આવા જીવનના બારામાં કોઈ જ આપણે પ્રશ્ન કર્યો નથી, અને છે તો આપણે ગુરુ પાસે જતા નથી, અને જઈએ છીએ તો સૂરજની રેતી તપે તેમ ગુરુની આજુબાજુ રહેનારા
બધા વચેટિયાઓ ચોકીદારો ગુરુ સુધી જવા દેતા નથી, કારણ કે બધે સોદાબાદી. શું ધરશો ને ઓછા વર્ષો આપશો? મારો આ અનુભવ છે. હું 35 વર્ષ પહેલાં અમેરિકા ગઈ ત્યારે મેં જે સાંભળ્યું છે ત્યારે મને એમ થયું કે આ કઈ રીતે ધર્મ ફેલાવવું. હા, મેં અનુભવ નજરે જોયેલી આ વાત, જાણેલી વાત છે, સાંભળેલી વાત છે, અનુભવેલી આ વાત છે. મને પોતાને જ પૂછ્યું હતું કે શું આપશો તો જવા દઈએ. આવા સનાતન ધર્મના ને જોજનો દૂર ફેંકી દેનારા ગુરુઓ, એના કરતાં ન કરો તો સારું.